જાવ તું ગામડે ને પહોંચી ગયા દ્વારકા. અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન ખટારા નીચે પાણીની બોટલ આવી ગઈ. વયા ગયા તો મોબાઈલની દુકાને નવો ફોન લેવાનો હતો. કમેન્ટમાં એમ ના કહેતા આ તો પૈસાવાળી પાર્ટી છે. પેલા દ્વારકા આ પ્લેનમાં જવાનું હતું પણ ખબર પડી કે દ્વારકામાં એરપોર્ટ જ નથી, પછી કેન્સલ રહી. પહોંચી ગયા જુનાગઢના રેલવે સ્ટેશન. ઓનલાઈન જુનાગઢ થી દ્વારકાની ટિકિટ લઈ લીધી, પણ હજી ટ્રેન આવવામાં 2 કલાકની વાર છે. જેની પાસે જોઈએ એની પાસે આઈફોન જ જોવા મળે. આપણે થોડીક વારમાં ટ્રેન આવી ગઈ હતી. આ ટ્રેનમાં આપણે નથી જવું. 2 જણા બહારથી અંદર ટ્રેનના ડબ્બાની જાસૂસી કરતા. અને કહેવાય કૂતરું, તમે તો કદી જોયું નહીં હોય. તો થોડીક વારમાં કૂતરા વચ્ચે જામી ગયું હતું યુદ્ધ. નહીં બોલું પણ ઘણાને એવું હતું કે હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. ભલે ગમે એવું યુદ્ધ થાય પણ રાણો રાણા રીતે બીજા દિવસની સવારે ઉઠ્યા ત્યાં ટ્રેન પહોંચી ગઈ હતી ભાટિયા. ભાટિયામાં આપણી ટ્રેન 15 મિનિટ જેવી ઉભી રહે, કેમ કે કંડક્ટરને ચા પાણી પીવાનું. ભાટિયા ચા પાણી પીને આપણી ટ્રેન રવાના થઈ ગઈ દ્વારકા બાજુ. હજી દ્વારકા આવવામાં 20 કિલોમીટર જેવી વાર છે. રેલવે સ્ટેશને નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા મંદિર બાજુ. મંદિર ખુલવામાં જે વાર છે એટલે આપણે જવાનું પેલા તો ગોમતી ઘાટ. દર્શન થાય કે ના થાય ફોટો પાડવો પેલા જરૂરી છે. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળ. દ્વારકા દર્શન કરીને હવે આપણે એવી જગ્યાએ જવાનું છે ને, હું તમને કાલના વ્લોગમાં